આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના વેજલપુર રોડ ઉપર ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો ડિવાઈડરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ડિવાઈડરને નુકસાન જોકે સદનસીબે જાનહાનિ ટળી. સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. વલસાડના વેજલપુર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોનો અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વાહન ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. ઘટનામાં ટેમ્પો સીધો ડિવાઈડર ઉપર ચડી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માતના સમયે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં કોઈની ઈજા ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રૂરલ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડમાં ડીઝલ ચોરી સહિત ₹15.40 લાખના મુદ્દામાલ કેસમાં આરોપી રોહિત યાદવ ઝડપાયો. સેલવાસથી આણંદ તરફ ડીઝલ લઈ જતા કુંડી હાઈવે પર એક હોટલના પાર્કિંગમાં ટેન્કર ઊભું રાખી ડીઝલ ચોરી કરતો હતો. વલસાડ જિલ્લામાં ડીઝલ ચોરીના કેસમાં ડુંગરી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી કન્ટેનર ચાલક રોહિત રામ બહાદુર યાદવની ધરપકડ કરી છે. પોલીસને બાગલદારા પાસે શંકાસ્પદ ટેન્કર વિશે માહિતી મળી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા ટેન્કરમાંથી 350 લીટર ડીઝલ અને 180 લીટર ડીપી ઓઇલ મળી આવ્યું હતું. પોલીસે 5 મોટા પીપ, કાર્બા, પાઇપ અને ગળણી સહિત કુલ ₹15.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઈ ભાગી ગયેલા ટેન્કર ચાલકને ડુંગરી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈ આરોપીઓને ઝડપી પાડ્યો હતો. ઉત્તર પ્રદેશના રહેવાસી રોહિત યાદવ સેલવાસથી આણંદ તરફ ડીઝલ લઈ જઈ રહ્યો હતો. તે કુંડી હાઈવે પર એક હોટલના પાર્કિંગમાં ટેન્કર ઊભું રાખી ડીઝલ ચોરી કરતો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે 14 સપ્ટેમ્બરના રોજ ડુંગરી વિસ્તારમાંથી આરોપી રોહિત યાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરગામ પાલિકા ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાની કૃતિઓ રજૂ કરી. ઉમરગામ નગરપાલિકા ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત એક કાર્યક્રમ ગાંધી સદન ખાતે રાખવામાં આવ્યો હતો. ઉમરગામ નગરપાલિકા દ્વારા તમામ 7 વોર્ડમાં સ્વચ્છતાનો સંદેશ મળે, નગરજનો એમાં સહભાગી બની સ્વચ્છગ્રાહી બને તેવો આશાવાદ રાખવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. ગામડાઓ અને શહેર સ્વચ્છ સુંદર બને તે માટે દરેક નાગરિકો આ સફાઈ અભિયાનમાં જોડાય તે જરૂરી છે. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર, પાલિકા પ્રમુખ મનીષ રાય સહિત ચીફ ઓફિસર અને પાલિકાના હોદ્દેદારો, કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજ રોજ મોદીજીના જન્મદિન નિમિત્તે શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 17 તારીખથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી તમામ વિભાગને તમામ પ્રકારના કાર્યક્રમો માટેની આદેશ સૂચના તે આપી છે. અને તે રીતે વલસાડ જિલ્લાની અંદર, ઉમરગામ તાલુકાની અંદર, ઉમરગામ શહેરની અંદર વિવિધ પ્રકારના આયોજન સાથેના કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાં આજે ઉમરગામ નગરપાલિકાની અંદર સ્વચ્છતા એ જ અભિયાન વિષય સાથે આપણે બધા અહીંયા મળ્યા છે. હું ખૂબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ તેમની સાથે આત્મિક દ્રષ્ટિએ અત્યાર સુધી કામ કરતા આવ્યા છે. જ્યારે 2001ની અંદર પ્રથમ એમનું નામ આવ્યું અને એ વખતે પણ ધારાસભ્ય તરીકે અમે હતા. વલસાડ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને શુભારંભ. લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરાયું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી ચાલનાર છે. ત્યારે વલસાડ જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી અભિયાનનો રાજ્યના નાણાં ઓરછા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના ઉદ્ઘાટક પદે વલસાડ સિવિલ હોસ્પિટલના GMERS ઓડિટોરિયમ ખાતેથી શુભારંભ થયો હતો. ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ઉજવણીના પ્રારંભ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ દેશના પ્રધાન સેવક તરીકે પોતાને ઓળખાવનાર એવા જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવી દેશના લાખો કરોડો નાગરિકોના પૈસા અને જીવન બંને બચાવ્યા છે. લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાને આજે તેમના જન્મદિવસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. તેમના જન્મદિવસે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. આપણા દેશની અર્થવ્યવસ્થા પહેલા 11મા ક્રમે હતી, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળતા આજે આપણું અર્થતંત્ર 4થા ક્રમે છે. આગામી વર્ષ 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્રની સાથે વિશ્વગુરુ બની જશે. આપણો વલસાડ જિલ્લો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સૌ સાથે મળી કામ કરીશું એવો અનુરોધ સાંસદે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈ મેડિકલ કેમ્પ અને સ્ત્રી તેમજ બાળકોના વોર્ડની મુલાકાત લીધી હતી. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને સિકલ સેલની શોર્ટ ફિલ્મ અને મધ્યપ્રદેશથી વડાપ્રધાનના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું જીવન પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાનમાં સેવા આપનાર 3 નિક્ષય મિત્ર અને 4 રક્તદાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના શુભારંભ પ્રસંગે વલસાડ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર વ જિલ્લા વિકાસ અધિકારી અધિરાગ ચપલોદ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કલ્પનાબેન પટેલ, GMERS મેડિકલ કોલેજના ડીન ડોક્ટર કમલેશ શાહ, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ભાવેશ ગોયાણી, વાપી VI પ્રમુખ સતીશ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત મોટી સંખ્યામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને આરોગ્ય ખાતાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સાહેબનો જન્મદિવસ તો છે, પરંતુ એમણે પોતાના જન્મદિવસના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની સાથે અને સરકારની સાથે મળી એમના જન્મદિવસથી આપણા ગાંધી જયંતિ એટલે ગાંધીજીના જન્મદિવસ સુધી 2 ઓક્ટોબર સુધી સમગ્ર 15 દિવસને એક સેવા પખવાડિયા તરીકે એમણે ઉજવવાનું જાહેર કર્યું છે. અને એ પખવાડિયા દરમિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવારની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ હોય, મેડિકલ ચેકઅપ હોય, એક પેડ માટે નામ. આપણે જોઈએ તો મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને લોકોએ કીધું કે અમને સાંજે જમવાના સમયે લાવી અને એમણે સમગ્ર ગામડામાં 2004થી 24 કલાક જ્યોતિગ્રામથી વીજળી આપી. આપણને ખબર છે હજી અમુક રાજ્યો કરી નથી શક્યા. આપણા ખેડૂતો દિવસે વીજળી માંગતા હતા, એ પણ માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણા ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ. ગૌરવભાઈએ કીધું તેમ મા આરોગ્ય કાર્ડ અમૃતમ કાર્ડથી શરૂઆત કરી ગુજરાતમાં, અને એમણે ગુજરાતમાં જે આયામો શરૂ કર્યા. આપણે જોઈએ તો મહિલા અને આરોગ્યનું ખાતું સૌ પ્રથમવાર ગુજરાતમાં માન્ય મોદીજી મુખ્યમંત્રી બન્યા પછી હતું. અને એ મહિલા આરોગ્ય ખાતું ને આરોગ્યના આ જે લાભો છે એને શરૂઆત કરીને વડાપ્રધાન થયા પછી જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે એમણે સમગ્ર ભારતને વિશ્વની સૌથી મોટી યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ ભારત આપ્યું. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.